ये नया हिंदुस्तान है, घर में घुसेगा भी और मारेगा भी। क्या बात है सर, क्या बात है सर, क्या बात है, ये बात है। તો નમસ્કાર મિત્રો, ફરી સ્વાગત છે મારા વિડીયોની અંદર. આજના વિડીયોની અંદર આપણે ધુરંધરનું ટીઝર રિલીઝ થઈ ગયું છે, તો એનો રિવ્યુ કરવાના છે. તો વિડીયોને અંત સુધી જરૂર જોજો, અને વિડીયો પસંદ આવે ને તો લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ખાસ કરીને ધુરંધર 2 આવી રહ્યું છે, જેનું નામ પણ આપી દેવામાં આવ્યું છે, મતલબ કે ધુરંધર ધ રિવેન્જ આનું નામ રાખવામાં આવ્યું છે. અને આની અંદર જોરદાર ડાયલોગ્સ જોવા મળે છે, એક્શન જોવા મળે છે, મારકાટ જોવા મળે છે, અને બહુ બધી કહેવાય કે બ્રુટાલિટી પણ જોવા મળે છે. તો ખાસ કરીને આ ટ્રેલર ટીઝર છે એ ખાસ કરીને તમને લાલચોળ બેકગ્રાઉન્ડ સાથે જોવા મળે છે. વિઝ્યુઅલ સંકેત કહેવાય કે એટલા ખતરનાક આપ્યા છે કે વાત જવા દો. સાથે સાથે વાત કરીશું કે આની અંદર પાકિસ્તાનની અંદર અત્યારે હાલમાં જે બેન કરી હતી ને, યાદ અત્યારે ટ્રેન્ડિંગમાં ચાલી રહી છે, અને નંબર 1 ઉપર ટ્રેન્ડ થઈ રહી છે આ ફિલ્મ નેટફ્લિક્સની અંદર. સાથે સાથે પહેલા ભાગ કરતા બીજા ભાગની અંદર વધુ શક્તિશાળી અને વિશાળ બેકગ્રાઉન્ડની અંદર તમને આ ફિલ્મ જોવા મળવાની છે. સ્ટાર્ટથી જ આપણને ખૂન ખરાબી તો જોવા મળવાની છે. સાથે સાથે તમે જોયું હતું કે પહેલા ભાગની અંદર જે શરૂઆતમાં જે બતાવ્યું હતું, મતલબ કે ફિલ્મને સેટ કરવામાં થોડો ટાઈમ લાગી ગયો હતો, જ્યારે આની અંદર પહેલા ભાગની અંદર સેટ થઈ ગયું છે. હવે બીજા ભાગની અંદર તમને વધારે કહેવાય કે પહેલા કરતા પણ વધારે ખતરનાક અને કહેવાય કે વધારે બ્રુટાલિટી અને 50% વધારે બ્રુટાલિટી આ ભાગની અંદર જોવા મળે છે, એવી ચર્ચાઓ પણ ચાલી રહી છે. અને ટીઝરમાં પણ તમે એ રીતસરનું જોઈ શકો છો કે જે પહેલાના ભાગની અંદર જે બ્રુટાલિટી બતાવી હતી ને, એના કરતા અત્યારે કહેવાય કે બીજા ભાગની અંદર એ ઓર ધમાકો કરવાની છે, તો એ પણ જોવાની ખાસ મજા આવવાની છે. સાથે સાથે બહુ મોટો સ્કેલ આની અંદર યુઝ કરવામાં આવ્યો છે. જેમ કે પહેલા જો પહેલો ભાગ હતો એ ખાસ હિન્દીમાં જ રિલીઝ કરવામાં આવ્યો હતો, પણ બીજો ભાગ આવી રહ્યો છે જે 19 માર્ચના દિવસે આવી રહ્યો છે. તે હિન્દી, તમિલ, તેલુગુ, મલયાલમ, કન્નડ અને કહેવાય કે ટોટલી ઇન્ડિયન ભાષાની અંદર જ્યાં રિલીઝ થાય છે એ પ્રમાણે એ કરવામાં આવી રહી છે. સાથે સાથે આની અંદર સૌથી વધારે જો પ્રશંસાની વાત ચાલી રહી છે, તો એની અંદર જે મોટા વાળ છે એ અને એની આંખો જે દેખાય છે, જે ખાસ કરીને બેક સ્ટોરી બતાવવામાં આવી રહી છે ને, એની જે સીન છે, નાના વાળ અને એની આંખો જે ટાઈપની ભૂરા રંગની દેખાઈ રહી છે, એ ખતરનાક દેખાઈ રહી છે, એની સૌથી વધારે ચર્ચાઓ થઈ રહી છે. સાથે સાથે નેટફ્લિક્સની અંદર જ્યારે રિલીઝ કરાયું હતું ને ફિલ્મ, ત્યારે ફિલ્મના એન્ડમાં જ એનું ટીઝર ડ્રોપ કરી દીધું હતું. સેમ ટુ સેમ એવું જ વાઇબ આ આપે છે, મતલબ આની અંદર કોઈ પણ ફેરફાર નથી કરવામાં આવ્યો. હા, થોડો ઘણો જે બેકગ્રાઉન્ડ મ્યુઝિક ને એનો થોડો ફેરફાર કર્યો છે. સાથે સાથે અંદર જે કહેવાય કે એ પ્રમાણે અમુક ડાયલોગ્સ બોલ્યા છે ને, એની જે કહેવાય કે જે રાઇટિંગ લિરિક છે એ પણ એડ કરવામાં આવી છે. બાકી મોટા ભાગનું તમે જોવા જાઓ ફિલ્મના એન્ડમાં જે નેટફ્લિક્સની અંદર રિલીઝ થઈ હતી ને, જે એન્ડમાં જે ટીઝર બતાવવામાં આવ્યું હતું ગ્લિમ્સની રીતે, એ જ અહીંયા મૂકવામાં આવ્યું છે. તો ખાસ એનાથી લોકો ઘણા પ્રભાવિત પણ થયા છે, અને ઘણા છે જે ઘણી બધી વાતો કરી રહ્યા છે. તો એ પણ આપણે જોઈએ ને તો પબ્લિક રિવ્યુ પણ આવી ગયા છે, જેની અંદર બહુ બધી વસ્તુ કહી રહ્યા છે. ખાસ તો પહેલું તો એ કહી રહ્યા છે કે આ છે ને ટોક્સિક ને ધમકી આપી રહ્યા છે, મતલબ કે ટોક્સિક ફિલ્મ તે દિવસે આવે છે, સાથે સાથે ડકેટ પણ આવે છે. અને ટોક્સિક નો બહુ મોટો ક્રેઝ ચાલી રહ્યો છે કે યશના ફેન છે એ બધા ટોક્સિક જોવા જશે, અને ખાસ ધુરંધરના ધુરંધર જોવા જશે. ત્યારે એની અંદર જે ટીઝર આવ્યું ને એની અંદર બધા આ રીતની વાત કરી રહ્યા છે કે આ કહેવાય કે ટોક્સિક ને મોટી ધમકી છે. તો એવું પણ લોકો કહી રહ્યા છે. સાથે સાથે ઘણા એવું કહી રહ્યા છે કે સેમ ટુ સેમ જ્યારે નેટફ્લિક્સ ને ફિલ્મની અંદર જે રીતે કહેવાય કે ટીઝર મૂકવામાં આવ્યું હતું, અને આમાં પણ એ જ રીતે મૂકવામાં આવ્યું છે. તો આદિત્ય ધર છે ને એ આની હાઇપ ચેક કરી રહ્યા છે, એના માટે જ આ ટીઝર એ રીતના મૂકવામાં આવ્યું છે. લોકો એવું પણ કહી રહ્યા છે. સાથે સાથે ઘણા લોકો એમ કહે છે કે ચૂનો લગાવી દીધો, મતલબ કહેવાય કે જે નેટફ્લિક્સની અંદર એન્ડમાં બતાવ્યું હતું એ જ અહીંયા બતાવવામાં આવ્યું છે. તો એ રીતે કહી રહ્યા છે લોકો કે આને ચૂનો લગાવી દીધો છે. સાથે સાથે લોકો એવું પણ કહી રહ્યા છે કે નેટફ્લિક્સ 2 જીઓ હોટસ્ટાર બરાબર સારેગામા ટુ ટી સિરીઝ, એ ટાઈપનું પણ લોકો મીમ્સ બનાવી રહ્યા છે. ખાસ કરીને નેટફ્લિક્સની અંદર રિલીઝ થયું છે તો તમને ખબર હશે કે લોકોએ એ ફિલ્મને પ્રશંસા તો કરી, પણ જે કહેવાય કે જે પહેલાના પ્રમાણે જે ગાળો હતી, જે મારકાટ હતી, અને 10 મિનિટ જે એનો રન ટાઈમ હતો એ પણ ઓછો કર્યો. તેનાથી જે લોકો કહેવાય કે ગુસ્સે થયા હતા. તો એના લીધે લગભગ એવું માની રહ્યા છે કે નેટફ્લિક્સ એ બહારની છે, જ્યારે જીઓ હોટસ્ટાર છે એ ઇન્ડિયન સિનેમાની છે, મતલબ કે ઇન્ડિયાની છે. તો એને હવે ટ્રાન્સફર કરવામાં આવશે. જે પહેલો ભાગ છે નેટફ્લિક્સ ઉપર રિલીઝ થયો છે, તો બીજો ભાગ છે લગભગ જીઓ હોટસ્ટાર ઉપર રિલીઝ થશે એવું સાંભળવા મળી રહ્યું છે. ખાસ કરીને તમે જોવા જાવ કે એમને છે આ ફિલ્મની કંઈક વાત ચાલી રહી હતી કે 300 કરોડની અંદર કહેવાય કે ઓટીટી રાઇટ ખરીદી લીધા છે નેટફ્લિક્સે. ત્યારે એવું લોકો કહી રહ્યા છે કે પહેલા ભાગના 150 ને બીજા ભાગના 150, એ ટાઈપની કોઈ ચર્ચાઓ ચાલી રહી હતી. હવે પણ જોઈએ છે આવનાર સમયની અંદર આ જીઓ હોટસ્ટાર ઉપર આવે છે કે નેટફ્લિક્સ ઉપર આવે છે, એ જોવાનું બાકી રહ્યું છે. સાથે સાથે આની અંદર જે વધારે જોવા મળે છે એ છે કે રહેમાન ડકેત બધા લોકો મિસ કરી રહ્યા છે આની અંદર. હવે બીજા ભાગની અંદર આવે છે કે નહીં, લગભગ થોડું ઘણું તો એડ કરશે એવું મને લાગી રહ્યું છે. લોકો પણ એ રીતના વાતો ચર્ચાઓ ચાલી રહી છે.
સાથે સાથે એવું જાણવા મળી રહ્યું છે કે આની અંદર છે ને રણવીરસિંહ વર્સિસ અર્જુન રામપાલ થવાના છે. મતલબ કહેવાય કે અર્જુન રામપાલ છે એનો પણ ખતરનાક લુક જોવા મળે છે. જે મોટા હેર વાળો બતાવ્યો છે સ્ટાર્ટિંગમાં, જે તમે જોશો ને તો તમને એમનો સીન બતાવી જશે. ફેસ નથી બતાવ્યું પણ એ ટાઈપનું થોડું ઘણું, મતલબ ફેસ આગળ બતાવ્યું છે પણ શરૂઆતમાં નથી બતાવ્યું. ત્યાં મોટા વાળની અંદર જોવા મળે છે. કહેવાય કે ખતરનાક અને ડરાવનો પણ જોવા મળે છે. તો એ ટાઈપનું થવાનું છે. મતલબ બીજા ભાગની અંદર અર્જુન રામપાલ વર્સિસ રણવીરસિંહ થશે. તમારું શું કેવું છે કમેન્ટ કરીને કહી શકો છો. તે ટાઈપનું અત્યારે રિવ્યુ આવી રહ્યા છે. ખાસ કરીને રહેમાન ડકેટને પણ બહુ બધા મિસિંગ કરી રહ્યા છે. આ ટાઈપની કમેન્ટ નીચે આવી રહી છે ને બહુ બધી વસ્તુઓ છે જે જાણવા હવે ધીરે ધીરે મળી રહી છે. પણ ટ્રેલર અને ટીઝર જોતા, ખાસ કરીને ટીઝર જોતા એવું તો લાગી રહ્યું છે કે આની અંદર એના કરતા પણ વધારે કમાણી કરશે એવું લાગી રહ્યું છે. જે પહેલા ભાગે 1385 કરોડનું કલેક્શન ઓલ ઓવર વિશ્વની અંદર કર્યું છે, જ્યારે ભારતની વાત કરીએ તો 850 કરોડનું પણ કહેવાય કે એટલા કરતા પણ વધારેનું કલેક્શન કર્યું છે. ત્યારે હવે જોવાનું છે કે ભાગ બીજો છે એ કેટલા કમાણી કરશે. એ હવે બધાની આંખો પોળી કરશે કે નહીં, કે પહેલાની જેમ, મતલબ પહેલા ભાગની જેમ જ આટલું જે કમાણી છે એટલી જ વધારશે. અને ખાસ કરીને જ્યારે પહેલો ભાગ આવ્યો એ પહેલાની વાત કરીએ તો ટીઝર ને ટ્રેલર જ્યારે આવ્યું હતું ને ત્યારે લોકો આને કહેવાય કે એ પ્રમાણે ટ્રોલ કરી રહ્યા હતા આ ભાગનું પિક્ચરને. એ પછી જ્યારે ફિલ્મ રિલીઝ થયું ને પછી જે ધડાકો કર્યો છે ને પછી જે લોકોના રિએક્શન આવ્યા છે ને એ ખતરનાક રહ્યા છે. તો લોકો એમ પણ કહી રહ્યા છે કે પહેલા ભાગની અંદર જે રીતે ટીઝર ટ્રેલર આવ્યું હતું તો કઈ રીતે લોકો હાઈપ નતા એટલા બધા, જ્યારે બીજા ભાગની અંદર પણ એવું જ થયું હોય એવું લાગી રહ્યું છે કે પહેલા ભાગના ટીઝરની અંદર આપણને ખાસ કઈ બતાવવામાં નથી આવ્યું. એ પછી ટ્રેલર આવશે ત્યારે જોશું એની અંદર કે શું શું બતાવે છે ને શું શું નથી બતાવતો એની અંદર જોવા મળે છે. તો ખાસ એના કારણે પણ લોકો આકર્ષિત કહેવાય કે થશે. હવે જોઈએ છે કે પહેલા ભાગ કરતા બીજો ભાગ કેવો રહે છે એ હવે 19 માર્ચના દિવસે ખબર પડી શકશે. પણ લોકો એવું કહી રહ્યા છે કે ટોક્સિકને ખુલ્લી ધમકી આપી રહ્યો છે રણવીરસિંહ, આદિત્ય ધર અને ખાસ કરીને ધુરંધર પાર્ટ 2. તમને શું લાગી રહ્યું છે કમેન્ટ કરીને કહી શકો છો. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ છીએ આવતા વિડીયોની અંદર. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ અને જય માતાજી.